नमस्ते विद्यार्थी मित्रों, हूँ विपुल अग्रावत ज्ञान सौरभ स्कूल ऑनलाइन वीडियो लेक्चर में आपनु स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 विषय अंग्रेजी प्रथम सत्र में यूनिट 1 क्यू फॉर क्वेश्चन नी एक्टिविटी 4 नो अभ्यास करवानो छे। एक्टिविटी 4 फास्ट फिंगर फर्स्ट, पहली झड़पी आंगળી। तो एक्टिविटी समझता पहला तेना स्पेलिंग जोईए जेथी तमने एक्टिविटी समझवामां सरळता रहे। तो चालो आपणे एना स्पेलिंगनी माहिती मेळवीए। एन्युअल एटले वार्षिक, होस्ट एटले स्पर्धाना सूत्रधार अथवा यजमान, कॉम्पिटिशन एटले स्पर्धा, ईगरली एटले आतुरतापूर्वक, वेस्ट एटले वेळफવું, मैक्सिमम एटले सौथी वधु अथवा महत्तम, कंटेस्टंट एटले स्पर्धा, कॉन्टेस्ट एटले स्पर्धा, स्मार्ट एटले होशियार, एक्सपर्ट एटले निष्णात, अवेट एटले राह जोवी, पार्टिसिपंट एटले भाग लेनार, क्विकेस्ट एटले झड़पी, करेक्ट एटले साचू, कंटेस्टंट एटले स्पर्धक, अरेंज एटले गोठवવું, ऑर्डर एटले क्रम, क्वेश्चन एटले प्रश्न, कन्फ्यूज एटले गूंचवाई जवू, स्ट्रेस एटले भार, फाइनल एटले अंतिम, अमाउंट एटले जत्थो अथवा कीमत, ऑडियंस एटले श्रोता अथवा प्रेक्षक, स्कॉलरशिप एटले छात्रवृत्ति, सी एटले समुद्र, दरियो अथवा सागर, नेक्स्ट एटले आगळनो, टू पुट स्ट्रेस ऑन एटले नी पर भार मूकवो, डिस्टर्ब एटले खलेल पहोंचाडवी, डबल एटले बमणुं, ब्रीथ एटले श्वास। विद्यार्थी मित्रों, तमने बधाने केबीसी शो विषे खबर ज हशे, एटले के कौन बनेगा करोड़पति गेम शो तमे बधाए जोयो ज हशे। तो अहींया आपणे एक्टिविटी 4 में एवी ज एक स्पर्धा विषे वात करवानी छे। तो चालो आपणे जोईए अने समझीए एक्टिविटी 4 फास्ट फिंगर फर्स्ट एटले के झड़पी आंगળી पहली। હવે અહીંયા વિકાસ બોલે છે તો જોઈએ। વિકાસ, હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન। હેલો એટલે કે નમસ્તે, સુપ્રભાત અને સૌનું સ્વાગત છે। ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય વી હેવ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ। આજે આપણા સ્મિથ વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટની ચોથી વાર્ષિક સ્પર્ધા છે, 4th એન્યુઅલ કોન્ટેસ્ટ એટલે કે ચોથી વાર્ષિક સ્પર્ધા છે। અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન। આપણી શાળાના અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર સાહેબ છે એ સ્પર્ધાના યજમાન છે। મિત્રો ખાસ યાદ રાખજો જેથી તમને પ્રશ્ન જવાબો સરળતાથી સમજાઈ જાય। ફરીથી કહું છું, પરમાર સાહેબ આપણા અંગ્રેજીના શિક્ષક આ સ્પર્ધાના યજમાન છે। એન્ડ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ હિઝ ઓન લેપટોપ। અને તેમની સાથે છે સ્કોરર શ્રી બ્રાઇટ કે જે તેમનું લેપટોપ છે। અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ। આપણા આચાર્ય શ્રી શર્મા સાહેબ ઈ એક્સપર્ટ એટલે કે તજજ્ઞ છે। વી હેવ 9 કન્ટેસ્ટન્ટ, કન્ટેસ્ટન્ટ એટલે કે સ્પર્ધકો, આપણી પાસે 9 સ્પર્ધકો છે। ધે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ ધેમ। હવે તેઓની સામે કોમ્પ્યુટરના સ્ક્રીન આપેલા છે। ઓલ ઓફ અસ આર ઈગરલી અવેટિંગ ધ સ્ટાર્ટ। આપણે બધા સ્પર્ધા શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ। સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ। તો ચાલો સમય ન બગાડીએ અને શરૂ કરીએ। મિસ્ટર પરમાર, થેન્ક યુ વિકાસ, હે એવરીવન, વેલકમ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ પાર્ટિસિપન્ટ।
પરમાર સાહેબ શું કહે છે કે વિકાસ તારો આભાર, અને હે તમે સૌ, તમારું ફરીથી સ્વાગત છે, અને સૌ જે સ્પર્ધકો છે એ બધાને શુભેચ્છાઓ. હવે બધા જે સ્પર્ધકો છે એ બોલે છે કન્ટેસ્ટન્ટ, થેન્ક યુ સર, સાહેબ તમારો આભાર. મિસ્ટર પરમાર, ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ધ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ઓકે, રેડી? પરમાર સાહેબ કહે છે કે સૌથી પહેલો રાઉન્ડ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે. ઓકે, બધા તૈયાર? I will give you a question on your computer. હું તમને તમારા કોમ્પ્યુટર ઉપર એક પ્રશ્ન આપીશ. You will get maximum 7 સેકન્ડ. તમને વધુમાં વધુ 7 સેકન્ડ મળશે, એટલે કે તમને વધુમાં વધુ 7 સેકન્ડ પ્રશ્નના જવાબ આપવા માટે મળશે. The contestant will, the quickest finger will come to the smart sheet. હવે સૌથી ઝડપી આંગળી વાળો જે સ્પર્ધક છે એ સ્માર્ટ શીટ ઉપર આવશે. Your time start now. તમારો સમય હવે શરૂ થાય છે. Arrange the following words in correct order, make a sentence. એટલે કે નીચે આપેલા શબ્દો છે એને યોગ્ય ક્રમમાં ગોઠવો અને વાક્ય બનાવો. A best, B friends, C trees, D R, E our. A સૌથી સારા, B મિત્રો, C વૃક્ષો, D છે, E આપણા. કન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર, એટલે કે સ્પર્ધકો તેમના ઉત્તર પસંદ કરે છે. ધ કરેક્ટ ઓર્ડર ઇઝ સી ડી ઈ એ બી. સાચો ક્રમ છે સી ડી ઈ એ બી એ છે. મિસ્ટર પરમાર, ઓકે, ધ ટાઈમ ઇઝ અપ. પરમાર સાહેબ કહે છે કે ચાલો સમય પૂરો થાય છે. લેટ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. ચાલો જોઈએ કે સૌથી ઝડપી કોણ છે. એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ, અને તે નંદિતા ગોસાઈ છે. સી ટુક ઓનલી 3 સેકન્ડ. તેણે ફક્ત 3 સેકન્ડ જ લીધી છે. વેલકમ નંદિતા, કમ ટુ ધી સ્માર્ટ શીટ. નંદિતા, તારું સ્વાગત છે, આ સ્માર્ટ શીટ ઉપર આવો. નંદિતા સેઝ, નંદિતા કહે છે, ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. ઓ આભાર સાહેબ, હું કેટલી નસીબદાર છું. મિસ્ટર પરમાર સેઝ, આર યુ રેડી? શું તું તૈયાર છે? નંદિતા સેઝ, યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. હા સર, હું તૈયાર છું, પણ હું કંઈક કહેવા માંગુ છું. મિસ્ટર પરમાર સેઝ, યસ શ્યોર, હા ચોક્કસ. નંદિતા સેઝ, સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. સર ગયા વર્ષે મેં ખૂબ પ્રયત્ન કર્યો, પણ હું અહીં સુધી પહોંચી ન શકી. મિસ્ટર પરમાર સેઝ, રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ. એટલે પરમાર સાહેબ કહે છે કે હા સાચું છે, હવે તને મોકો મળ્યો છે, એટલે કે હવે તને તક મળી છે. ઓકે, સારું. નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ. ચાલો હવે આપણે નિયમો જોઈએ. એટલે પરમાર સાહેબ કહે છે કે ચાલો આપણે હવે આ રમતના નિયમો જોઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન. હું તમને 6 પ્રશ્નો પૂછીશ, એટલે કે હું તને 6 પ્રશ્ન પૂછીશ. Each correct answer will bring you a gift and 6 correct answer will get you a scholarship. એટલે કે તને 6 પ્રશ્નો પૂછીશ, દરેક સાચા ઉત્તર માટે તને 1 ગિફ્ટ એટલે કે એક ભેટ મળશે, અને 6 સાચા જવાબ માટે તને સ્કોલરશિપ એટલે કે છાત્રવૃત્તિ અથવા તો શિષ્યવૃત્તિ મળશે. You will get ₹200 every month. તને દર મહિને 200 રૂપિયા મળશે. Here is Miss Tick Tick. આ છે મિસ ટિક ટિક. It will give you only 1 minute for the first 3 questions. એટલે કે પહેલા 3 પ્રશ્નો માટે ફક્ત 1 મિનિટ જ તને આપશે. હવે આગળ શું કહે છે તે જોઈએ કે there are 3 helplines. અહીંયા 3 હેલ્પલાઇન છે, એટલે કે 3 હેલ્પલાઇન તને મદદ માટે છે. યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. રેડી? તું તેમાંથી કોઈ પણ 2 નો ઉપયોગ કરી શકે છે. તૈયાર છો? નંદિતા સેઝ, નંદિતા કહે છે યસ સર, હા સાહેબ. મિસ્ટર પરમાર સેઝ, પરમાર સાહેબ કહે છે ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ. તારા સ્ક્રીન ઉપર પહેલો પ્રશ્ન છે હુ રોટ ધ પોએમ ગ્રામ માતા? હિયર આર ધ ઓપ્શન.
ગ્રામ માતા કવિતા કોણે લખી? આ રહ્યા વિકલ્પો. એ કરસનદાસ માણેક, બી કલાપી, સી ઉમાશંકર જોશી, ડી પ્રેમાનંદ. એ કરસનદાસ માણેક, બી કલાપી, સી ઉમાશંકર જોશી, ડી પ્રેમાનંદ. નંદિતા જવાબ આપે છે સર ઇટ ઇઝ બી કલાપી. નંદિતા કહે છે સાહેબ બી જવાબ આવશે કલાપી. મિસ્ટર પરમાર સેઝ આર યુ શ્યોર? પરમાર સાહેબ કહે છે શું તને ખાતરી છે? નંદિતા સેઝ યસ સર, હા સાહેબ. મિસ્ટર પરમાર સેઝ ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? શું એ તારો અંતિમ ઉત્તર છે? નંદિતા કહે છે યસ સર, હા સાહેબ. મિસ્ટર પરમાર સેઝ સો લેટ્સ સી. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર. પરમાર સાહેબ કહે છે તો ચાલો જોઈએ. મિસ્ટર બ્રાઇટ એટલે કે શ્રી બ્રાઇટ મહેરબાની કરીને સાચો ઉત્તર બતાવો. કોમ્પ્યુટર શોઝ ધ આન્સર. કોમ્પ્યુટર સાચો ઉત્તર દર્શાવે છે. એન્ડ યસ યુ આર રાઇટ. હા અને તું સાચી છો. ઇટ ઇઝ બી. હા તે બી છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. તું પહેલી ભેટ જીતે છે. કલાપી રોટ ધીસ ગુજરાતી પોયમ. આ ગુજરાતી કવિતા કલાપીએ લખી હતી. મિસ્ટર પરમાર સાહેબ પછી પરમાર સાહેબ બોલે છે નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન. હવે બીજો પ્રશ્ન. વિચ સી ટચીસ ગુજરાત? એ ધ અરેબિયન સી, બી ધ અરલ સી, સી ધ રેડ સી, ડી ધ યલો સી. એટલે કે કયો સમુદ્ર ગુજરાતને અડે છે, ગુજરાતને સ્પર્શે છે? એ અરબી સમુદ્ર, બી અરલ સમુદ્ર, સી લાલ સમુદ્ર અને ડી પીળો સમુદ્ર. નંદિતા કહે છે ઓહ આઈ એમ કન્ફ્યુઝ. હું ગૂંચવાઈ ગઈ છું. નંદિતા કહે છે કે હું ગૂંચવાઈ ગઈ છું. ઇટ મે બી આઈધર બી ઓર સી. કદાચ બી અથવા સી હોઈ શકે. મિસ્ટર પરમાર સેઝ શ્રી પરમાર સાહેબ કહે છે મિસ ટીક ટીક ઇઝ ગોઈંગ ફાસ્ટ. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન. મિસ ટીક ટીક ઝડપથી ચાલી રહી છે. તને ખાતરી ન હોય તો તારી પાસે યુ હેવ એ હેલ્પલાઇન એટલે કે તારી પાસે હેલ્પલાઇન છે. નંદિતા સેઝ યસ સર હેલ્પલાઇન પ્લીઝ. નંદિતા કહે છે કે હા સાહેબ મહેરબાની કરીને હેલ્પલાઇન આપો. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. મારે હેલો હેલ્પ જોઈએ છે. આઈ વોન્ટ ટુ કોલ માય આન્ટ. મારે મારા કાકી સાથે વાત કરવી છે. મિસ્ટર પરમાર સેઝ ઓકે મિસ ટીક ટીક પ્લીઝ સ્ટોપ. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા ડાયલ્સ ધ નંબર. ઓકે મિસ ટીક ટીક. સારું મિસ ટીક ટીક મહેરબાની કરીને થોપી જાઓ. નંદિતા નંબર ડાયલ કર. નંદિતા નંબર ડાયલ કરે છે. નંદિતા સેઝ હેલો આંટી. તેના કાકીને ફોન કરે છે. હેલો કાકી. આંટી સેઝ યસ હા. નંદિતા સેઝ હેલો આંટી આઈ એમ નંદિતા. હેલો આંટી હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. હેલો કાકી હું નંદિતા છું. હું શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ સ્પર્ધામાં ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ. મારે તમારા મદદની જરૂર છે. આઈ એમ એટ ધ સેકન્ડ ક્વેશ્ચન. હું બીજા પ્રશ્ન ઉપર છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ. મારી પાસે ફક્ત 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ અ ક્વેશ્ચન. ઓકે. જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ત્યારે મારો સમય શરૂ થશે. બરાબર ને? આંટી સેઝ કાકી કહે છે ઓકે નંદુ આઈ એમ રેડી ટેલ મી. ઓકે નંદુ એટલે કે સારું નંદુ હું તૈયાર છું બોલ. નંદિતા એમને પ્રશ્ન સંભળાવે છે. નંદિતા સેઝ વિચ સી ટચીસ ગુજરાત? ધ અરેબિયન સી, બી ધ અરલ સી, સી ધ રેડ સી, ડી ધ યલો સી. કયો સમુદ્ર ગુજરાતને અડે છે અથવા સ્પર્શે છે? એ અરબી સમુદ્ર, બી અરલ સમુદ્ર, સી લાલ સમુદ્ર, ડી પીળો સમુદ્ર. આંટી સેઝ આંટી જવાબ આપે છે આઈ થિંક ઇટ ઇઝ એ ઓર બી. મને લાગે છે તે એ અથવા બી છે. નંદિતા સેઝ ફાસ્ટ આંટી ફાસ્ટ. ઝડપથી કાકી ઝડપથી જવાબ આપો. આંટી સેઝ ઓકે. આંટી કહે છે સારું. યુ હેવ
ટુ ચૂઝ એ ફોન કટ્સ. સારું, તારે પસંદ કરવું જોઈએ એ. પછી ફોન કપાઈ જાય છે. નંદિતા સેઝ, ઓ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. નંદિતા કહે છે, ઓ મને લાગે છે કાકીએ વિકલ્પ એ ઉપર ભાર મૂક્યો છે. મિસ્ટર પરમાર, શ્રી પરમાર, મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ, ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. મિસ ટિક ટિક ચાલી રહી છે, મને તારો અંતિમ ઉત્તર આપ. નંદિતા સેઝ, સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. નંદિતા કહે છે, સર સાહેબ મારો ફાઇનલ એટલે કે અંતિમ ઉત્તર એ છે. મિસ્ટર પરમાર સેઝ, ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. ચાલો મિસ્ટર બ્રાઇટને પૂછીએ. કોમ્પ્યુટર શોઝ ધ આન્સર. કોમ્પ્યુટરમાં જવાબ દર્શાવે છે. એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ. અને હા તારા કાકી સાચા છે. યુ વિન અનધર ગિફ્ટ. તું બીજી ભેટ જીતે છે. નંદિતા સેઝ, ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ. થેન્ક યુ સર. થેન્ક યુ આંટી. ઓ હું માની શકતી નથી. આભાર સાહેબ. આભાર કાકી. એમ નંદિતા કહે છે. મિસ્ટર પરમાર સેઝ, ઓકે નંદિતા કીપ ઇટ અપ. સારું નંદિતા, આગળ વધતી રહે. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. અને હવે આ ત્રીજો પ્રશ્ન છે. આફ્ટર ધીસ મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ. ઓકે લેટ્સ સી. હવે પછી મિસ ટિક ટિક તને ખલેલ નહીં પહોંચાડે. સારું, ચાલો જોઈએ. ત્રીજો પ્રશ્ન. The amount of water flowing into a tank double every minute. The tank is full in an hour. When was the tank half full? એટલે કે એક ટાંકીમાં વહેતો પાણીનો જથ્થો દરેક મિનિટે બમણો થાય છે, એટલે કે ડબલ થાય છે. તો ટાંકી 1 કલાકમાં પૂરી ભરાઈ જાય છે. ટાંકી ક્યારે અડધી ભરાયેલી હતી? એ 58 મિનિટ, બી 30 મિનિટ્સ, સી 59 મિનિટ્સ, ડી 31 મિનિટ્સ. કે એ 58 મિનિટ, બી 30 મિનિટ, સી 59 મિનિટ, ડી 31 મિનિટ. નંદિતા સેઝ, I know the answer. It is C. 59 minutes. મને જવાબ આવડે છે, તે C છે, 59 minutes. મિસ્ટર પરમાર સેઝ, you are quite right. તું થોડી સાચી છો. પરમાર સાહેબ કહે છે કે નંદિતા, હા તું સાચી છો. You win another gift. તું હજી એક ભેટ જીતે છે. Now you are free from Miss Tick Tick. હવે તું મિસ ટિક ટિક થી મુક્ત છો. I want to say something about you to the audience. હવે મારે શ્રોતાઓને તારા વિશે કંઈક કહેવું છે. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા છે એ હોકીની સારી એવી ખેલાડી છે. She won the player of the match award in the last inter-school hockey tournament. છેલ્લી આંતરશાળાકીય હોકી સ્પર્ધામાં તે પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર જીતી છે. એટલે કે છેલ્લી આંતરશાળાકીય હોકી સ્પર્ધામાં તે પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર જીતી છે. લેટ્સ ક્લેપ ફોર ધેટ. ચાલો આપણે તે માટે તાળીઓ પાડીએ. નંદિતા સેઝ, થેન્ક યુ સર. નંદિતાએ કહ્યું, આભાર સાહેબ. મિસ્ટર પરમાર સેઝ, ઓકે લેટ્સ ગો ઓન. સારું, ચાલો આગળ વધીએ. ધ ક્વેશ્ચન ઇઝ, પ્રશ્ન છે, which gas do breathe in? A oxygen, B carbon dioxide, C nitrogen or D methane? પ્રશ્ન ફરીથી જોઈએ. which gas do trees breathe in? A oxygen, B carbon dioxide, C nitrogen, D methane. વૃક્ષ કયો વાયુ એટલે કે ગેસ શ્વાસમાં લે છે? A ઓક્સિજન, B કાર્બન ડાયોક્સાઇડ, C નાઇટ્રોજન,
ડી મિથેન. નંદિતા સેઝ, નંદિતા કહે છે આઈ થિંક ઇટ ઇઝ બી. નંદિતા કહે છે કે મને લાગે છે તે બી છે. મિસ્ટર પરમાર સેઝ ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર. પરમાર સાહેબ કહે છે શું તે તારો અંતિમ ઉત્તર છે? નંદિતા સેઝ યસ સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. હા સાહેબ, હું વિકલ્પ બી પસંદ કરું છું. મિસ્ટર પરમાર સેઝ લેટ્સ સી. શ્રી પરમાર કહે છે ચાલો જોઈએ. ઉપ્સ, ધીસ ઇઝ અ રોંગ આન્સર. ચાલો જોઈએ. પછી કહે છે ઉપ્સ, આ ખોટો જવાબ છે. યુ લૂઝ ધ ગેમ, તું રમત હારી જાય છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન. સાચો જવાબ છે એ ઓક્સિજન. નંદિતા સેઝ, નંદિતા કહે છે ઓહ ઓહ, એટલે કે અરે રે, ખોટો જવાબ પડ્યો એટલા માટે નંદિતા એવું બોલે છે. મિસ્ટર પરમાર સેઝ ડોન્ટ વરી, વેલ પ્લેડ. શ્રી પરમાર સાહેબ કહે છે ચિંતા ન કર, તું સરસ રમી. નંદિતા ટેક યોર સીટ. નાઉ અધર contestant keep your fingers on the buzzer. Here comes the next question for the fast finger round. પરમાર સાહેબ કહે છે ટેક યોર સીટ. નંદિતા તારી જગ્યા પર બેસ. હવે બીજા સ્પર્ધકો તમારી આંગળી બઝર ઉપર મૂકો. ફાસ્ટ ફિંગર રાઉન્ડ માટે આ છે બીજો પ્રશ્ન. મિસ્ટર પરમાર સેઝ ડોન્ટ વરી. પરમાર સાહેબ કહે છે ચિંતા ન કર, વેલ પ્લેડ, તું સરસ રમી. નંદિતા ટેક યોર સીટ. નંદિતા તારી જગ્યા ઉપર બેસ. નાવ અધર contestant keep your fingers on the buzzer. હવે બીજા સ્પર્ધકો તમારી આંગળીઓ બઝર ઉપર મૂકો. Here comes the next question for fast finger first round. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે આ છે બીજો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોડકા જોડવાના છે. મેચ એ વિથ બી. અહીંયા એ વિભાગમાં શબ્દો આપેલા છે, એની સામે બી વિભાગમાંથી જે લાગુ પડતા હોય, જે જવાબ આવતા હોય એ શબ્દ જોડવાના છે. પેલો શબ્દ જોઈએ તો કોમ્પિટિશન. હવે બી વિભાગમાં જોઈએ કે એને લગતો કયો શબ્દ છે. તો કોમ્પિટિશન નો અર્થ છે સ્પર્ધા. અને અહીંયા આપણે જો ત્રીજા નંબરનો શબ્દ છે કોન્ટેસ્ટ. કોન્ટેસ્ટ એટલે પણ સ્પર્ધા. તો પેલાની સામે ત્રીજો આવશે. બીજો શબ્દ છે સ્કોલરશીપ. સ્કોલરશીપ એટલે છાત્રવૃત્તિ. બી વિભાગમાં જોઈએ આપણે તો એકની સામે પાંચમો શબ્દ આવશે ફંડ ફોર એજ્યુકેશન. પેલાની સામે પાંચમો આવશે. ત્રીજો શબ્દ જોઈએ એક્સપર્ટ એટલે કે નિષ્ણાંત વ્યક્તિ. બી વિભાગમાં જોઈએ આપણે તો એમાં બીજો શબ્દ આવશે નોલેજેબલ પર્સન. ચોથો શબ્દ જોઈએ એ વિભાગમાં કન્ટેસ્ટન્ટ એટલે કે સ્પર્ધક. હવે બી વિભાગમાં જોઈએ તો એમાં પહેલો શબ્દ આપેલો છે પાર્ટિસિપન્ટ. પાર્ટિસિપન્ટ એટલે ભાગ લેનાર વ્યક્તિ. પાંચમો શબ્દ જોઈએ તો હોસ્ટ. બી વિભાગમાં જોઈએ તો શબ્દ આવશે ચોથો એન્કર એટલે કે હોસ્ટ શબ્દ છે એને જ લગતો બીજો શબ્દ આવશે એન્કર. એનો સમાનાર્થી શબ્દ પણ કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે થોડા પ્રશ્નોના જવાબ આપીશું કે જે આપણે એક્ટિવિટી 4 ને આધારે છે. પહેલો પ્રશ્ન છે હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ એટલે કે સ્પર્ધાના યજમાન કોણ છે. તો ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ એટલે કે શ્રી પરમાર સાહેબ છે એ સ્પર્ધાના સૂત્રધાર છે. વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ. વિકાસની શાળાનું નામ શું છે. તો ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ એટલે કે ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિથ વિદ્યાલય. વિકાસની શાળાનું નામ સ્મિથ વિદ્યાલય છે. ત્રીજો પ્રશ્ન જોઈએ હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ. વોટ ડઝ હી ડુ. મિસ્ટર બ્રાઇટ એટલે કે શ્રી બ્રાઇટ છે એ શું છે અને તે શું કાર્ય કરે છે. તો મિસ્ટર બ્રાઇટ
લેપટોપ ઓફ મિસ્ટર પરમાર. મિસ્ટર બ્રાઇટ છે એ શ્રી પરમાર સાહેબનું લેપટોપ છે. ઈ સ્કોરર, તે સ્કોરર છે. હી કીપ્સ ધ સ્કોર ઓફ ધ કન્ટેસ્ટન્ટ, એટલે કે જે સ્પર્ધકો છે એનો જે સ્કોર છે, એને જે મેળવેલા ગુણ છે એ સાચવી રાખે છે. ચોથો પ્રશ્ન, હુ ઇઝ મિસ ટીક ટીક? મિસ ટીક ટીક કોણ છે? તો જવાબ આવશે મિસ ટીક ટીક ઇઝ ધ ક્લોક. મિસ ટીક ટીક એ ઘડિયાળ છે. પાંચમો પ્રશ્ન જોઈએ, હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી? નંદિતાએ કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા? તો નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી. નંદિતાએ 3 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા. હવે ટ્રુ ફોલ્સ જોઈએ. સે વેધર ધ ફોલોઈંગ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે આપેલા વિધાન છે એ સાચા છે કે ખોટા તે કહો. સાચા વિધાન સામે આપણે ટ્રુ લખવાનું રહેશે, ખોટા વિધાન સામે ફોલ્સ. પેલું જોઈએ, આફ્ટર 3 ક્વેશ્ચન અ કન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ ટીક ટીક, એટલે કે 3 પ્રશ્નો પછી જે સ્પર્ધક છે એ મિસ ટીક ટીક થી મુક્ત થઈ જશે. તો અહીંયા સાચો જવાબ છે એટલે ટ્રુ આવશે. There is a helpline through which we can talk to a person. હેલ્પલાઇન ની મદદથી આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ. તો જવાબ આવશે ટ્રુ. The expert is an English teacher. ઇંગ્લિશ ટીચર છે નિષ્ણાત હતા, એટલે કે સ્પર્ધાના એક્સપર્ટ હતા. તો ખોટું વાક્ય છે, તો ફોલ્સ આવશે. મિસ્ટર બ્રાઇટ gives 1 minute time to contestant. સ્પર્ધકોને શ્રી બ્રાઇટ છે એ 1 મિનિટનો સમય આપે છે. તો ટ્રુ, સાચી વાત છે. પાંચમું જોઈએ, મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોએમ ગ્રામ માતા. મીરાબાઈએ ગુજરાતી પોએમ ગ્રામ માતા લખી. તો ખોટી વાત છે, ફોલ્સ આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી 4 પૂર્ણ થાય છે. હવે હોમવર્ક જોઈએ. તો એક્ટિવિટી 4 ના સ્પેલિંગ તમારે રફ બુકમાં લખવાના છે. એ સ્પેલિંગ છે એ આપણે અંગ્રેજીના સ્ટડી મટીરિયલમાં પાના નંબર 18 તેમજ 19 ઉપર આપેલા છે, જે તમારે જોઈને તમારી રફ બુકમાં લખવાના રહેશે. ચાલો, આવજો.